કલ્પના કરો તમારી સામે એક એવું શહેર હોય જ્યાં ક્યારેય હજારો લોકો રહેતા હતા, બજારો ગૂંજતા હતા, મહેલો ચમકતા હતા અને આજે ત્યાં ફક્ત ને ફક્ત માત્ર શાંતિ છે. તો સવાલ છે, આખરે ચંપાનેર ખાલી કેમ થયું? આ કથા કઈ ફિલ્મની નથી. આ ગુજરાતના ઇતિહાસનું એક સાચું રહસ્ય છે. ચાલો સમયને લગભગ 500 વર્ષ પાછળ લઈ જઈએ. પાવાગઢની તળેટીમાં વસેલી ચંપાનેર એક મહત્વનું શહેર હતું. પછી ગુજરાતના સુલતાન મોહમ્મદ બેગડાએ પાવાગઢ પર વિજય મેળવ્યો અને ચંપાનેરને પોતાની નવી રાજધાની બનાવી. અહીં ભવ્ય મહેલો બનાવ્યા, વિશાળ મસ્જિદો ઊભી કરી, પાણી માટે અર્ધતન વાવ, તળાવો અને જળ વ્યવસ્થા બનાવાઈ. એ સમય માટે આ શહેર આયોજનનું અદ્ભુત ઉદાહરણ માનવામાં આવતો હતો. પણ હવે સૌથી મોટો સવાલ, આટલું સમૃદ્ધ શહેર અચાનક ખાલી કેવી રીતે થઈ ગયું? શું કઈ સાફ હતો? શું કઈ રહસ્યમય ઘટના બની? કે પછી હકીકત કંઈ અલગ જ હતી? ઇતિહાસના ઉપલબ્ધ પુરાવા કંઈક અલગ જ વાત કહે છે. 16મી સદીમાં ગુજરાતમાં સત્તા બદલાઈ. મુગલ બાદશાહ અકબરે આ વિસ્તાર પર કબજો કર્યો. રાજધાનીનું મહત્વ બદલાતા શાસનનું કેન્દ્ર અન્ય શહેરોમાં ખસવા લાગ્યું. વેપારીઓના માર્ગો પણ બદલાયા. ધીમે ધીમે રાજકીય, આર્થિક અને વહીવટ પ્રવૃત્તિઓ અહીંથી ઓછી થવા લાગી. લોકો રોજગાર અને વેપાર માટે બીજે શહેરોમાં જવા લાગ્યા. આ કઈ એક દિવસની ઘટના ન હતી. વર્ષો સુધી ચાલેલી પ્રક્રિયાએ ચંપાનેરને ધીમે ધીમે ઉજ્જડ બનાવી દીધું. આજે પણ ત્યાંની મહેલો, કિલ્લાઓની દિવાલો, વાવો અને વિશ્વ પ્રસિદ્ધ જામી મસ્જિદ એ સમયની સાક્ષી આપે છે. અને કદાચ સૌથી રસપ્રદ વાત, વર્ષ 2004માં ચંપાનેર પાવાગઢ પુરાતત્વ ઉદ્યાનને યુનેસ્કોએ વિશ્વ ધરોહર સ્થળ તરીકે માન્યતા આપી. એટલે ચંપાનેર કઈ રહસ્યમય સાપને કારણે નહીં, પરંતુ સમય, રાજકીય પરિવર્તન અને વેપારીના બદલાયેલા માર્ગના કારણે ધીમે ધીમે ખાલી થયું. હવે તમે કહો, જો તમને એક દિવસ માટે ભૂતકાળમાં જવાની તક મળે તો શું તમે જીવંત ચંપાનેર જવાનું પસંદ કરશો?